રાજ્યમાં સાયબર ગઠિયાઓનો આતંક વધતો જઈ રહ્યો છે। નવસારીમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામ 82 વર્ષીય નિવૃત્ત ડોક્ટરને ડરાવી લાખો રૂપિયા પડાવવાનો પ્રયાસ થયો। જોકે ડોક્ટરની સમજદારી અને સાયબર પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી મોટી છેતરપિંડી ટળી છે। નવસારી શહેરમાં રહેતા એક પ્રતિષ્ઠિત 82 વર્ષીય નિવૃત્ત ડોક્ટરને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો। ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી। ડોક્ટરને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાની વાત કરી ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી હતી। આ કોલ દરમિયાન ગઠિયાઓએ ભારે દબાણ કરી મોટી રકમ તાત્કાલિક ટ્રાન્સફર કરવા કહ્યું। જોકે ડોક્ટરને શંકા જતા તેમણે ગભરાવાને બદલે સમજદારી દાખવી અને તરત જ નવસારી સાયબર ક્રાઇમના પીઆઈનો સંપર્ક કર્યો। આ માહિતી મળતાની સાથે જ સાયબર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, જેથી કારણે અંદાજે 50 લાખ રૂપિયાની મોટી છેતરપિંડી થતા બચી ગઈ। આ ઘટનાને પગલે સાયબર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ અજાણ્યા વિડીયો કોલ, ધમકી અથવા પૈસાની માંગણીથી ગભરાવો નહીં અને તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરો। જી, હું ઉમંગ મોદી, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન। અત્યારે ડિજિટલ અરેસ્ટના સ્કેમ સૌથી વધારે ચાલે છે, જેની અંદર સિનિયર સિટીઝન એટલે કે વડીલોને પ્રાઇમ મુખ્ય ટાર્ગેટ કરવામાં આવે છે કે જે વડીલો દિવસ દરમિયાન ઘરમાં એકલા હોય છે, એમના સંતાનો નોકરી ધંધા પર ગયેલા હોય અને એ દરમિયાન આ લોકો એક વિડીયો કોલ કરે છે કે જેની અંદર વિડીયો કોલની અંદર સામે પોલીસ યુનિફોર્મમાં વ્યક્તિ હોય છે અને આ બાજુ આપણા કોઈ સિનિયર સિટીઝન હોય છે અને વિડીયો કોલ કરી અને એમને કોઈ પણ એક બનાવટી સ્ટોરી કે જેમાં કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિનું મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે અને એમણે આમનું નામ ખોલ્યું છે અને જેથી આમની ઉપર પણ મની લોન્ડરિંગનો કેસ દાખલ થશે એવું, અથવા તો કોઈ તમારું ડ્રગ્સ, કોઈ પાર્સલ તમે જે વિદેશ મોકલતા હતા એમાં ડ્રગ્સ મળ્યું છે અને તમારી ઉપર એક ગુનો દાખલ થયો છે, આવી કોઈ પણ બનાવટી સ્ટોરીથી એમને ડરાવે છે, ધમકાવે છે, એમને ગભરાવે છે અને એમની પાસેથી પછી પહેલાં ડોક્યુમેન્ટ અને પછી એમના બેંક વિગતોની માહિતી મેળવી અને એમના બેંકના ટ્રાન્ઝેક્શન કરી અને એક ફાઇનાન્શિયલ ફ્રોડ કરવામાં આવે છે। તો આવો કોઈ પણ કોલ આવે તો પહેલી વસ્તુ કે પોલીસ ક્યારે આ રીતે ડિજિટલી કામ કરતી નથી, ક્યારે વિડીયો કોલથી અરેસ્ટ નામની કોઈ વસ્તુ જ નથી। આવો કોઈ પણ કોલ તમને આવે છે તો એ કોલને તરત ડિસ્કનેક્ટ કરી દેવો અને તમારે તરત 1930 ઉપર કોલ કરી લેવો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની આ ઘટના વર્ણવી। આવા જે પણ કોલ આવે છે એ ડિજિટલ અરેસ્ટના કોલ છે અને આવા કોલ આવે તો બિલકુલ ગભરાશો નહીં, તરત પોલીસનો સંપર્ક કરો। આવો પણ એક કોલ થોડાક દિવસ પહેલાં નવસારીમાં એક નિવૃત્ત નામાંકિત ડૉક્ટરને આવેલો અને એમાં પણ આ રીતે જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલીએ છીએ અને એક મની લોન્ડરિંગ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આગળ તમારું નામ ખોલ્યું છે એ રીતે કહી અને ડૉક્ટર સાહેબ અમને એમના ધર્મપત્નીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલા, પરંતુ ડૉક્ટર સાહેબે હિંમત દાખવી અને તુરંત પોલીસનો સંપર્ક કરેલ અને પોલીસની સક્રિયતાના કારણે એમને આ સ્કેમથી વાકેફ કરી અને આ નંબરો તરત બ્લોક કરી અને એમને એક મોટા ફાઇનાન્શિયલ ફ્રોડથી ડિજિટલ અરેસ્ટના સ્કેમથી બચાવવામાં આવેલ છે। એટલે આ મીડિયમના માધ્યમથી લોકોને પણ સંદેશો પહોંચાડવા માગું છું કે ક્યારે પણ તમને કોલ આવે આવો કે જેમાં વિડીયો કોલ આવે છે ને વિડીયો કોલમાં પાછળ પોલીસ દેખાય છે અને કોઈ પણ તદ્દન બનાવટી સ્ટોરી કહી અને તમને આ રીતે ડરાવવામાં આવે તો બિલકુલ ડરાશો નહીં, ગભરાશો નહીં, તરત તમારા પરિવારના લોકોને જાણ કરો અને શક્ય હોય એટલી ઝડપથી પોલીસની મદદ લો। આ એક ડિજિટલ અરેસ્ટનો સ્કેમ છે અને એનાથી આપણી જાગૃતતાથી ચોક્કસ આ સ્કેમથી બચી શકાય છે। અત્યારે સાયબરની ઘટના વધુ બની રહી છે તો એમાં ખાસ કરીને કેવા અપનાવતા હોય છે, કયા એપીકે કે કયું શું હોય છે? એક આ ડિજિટલ અરેસ્ટ સિવાય એક વોટ્સઅપ પર આવતા એપીકેથી સૌથી વધારે સ્કેમ થાય છે, જેની અંદર કોઈ અનનોન નંબર ઉપરથી આપણને કોઈ પણ નામથી એક એપીકે ફાઇલ આવતી હોય છે। આ એપીકે ફાઇલ વેડિંગ ઇન્વિટેશન .apk હોઈ શકે અને જેમાં સાથે લખ્યું હોય કે યુ આર સ્પેશિયલી ઇન્વાઇટેડ, તો વ્યક્તિઓ આને એક ઇન્વિટેશન માની અને એ ફાઇલ ખોલે છે, પરંતુ એ ખરેખર પીડીએફ ફાઇલ નથી પરંતુ એપીકે ફાઇલ છે। તો એના ખોલવાથી એ મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થઈ જાય છે અને તમારા મોબાઈલનો તમામ એક્સેસ એ અન્ય વ્યક્તિ લઈ લે છે, એટલે તમારો મોબાઈલ હેક થઈ જાય છે અને એના પછી એ આગળના તમારા મોબાઈલની અંદર જે પણ બેંકની ડિટેલ્સ બધી છે એના ઉપયોગ કરી અને તમારા બેંક બેલેન્સને સાફ કરી નાખે છે। આની અંદર એક અન્ય ચેતવા જેવું કે જો તમારા કોઈ ઓળખીતા વ્યક્તિનો પણ મોબાઈલ હેક થયો હોય, એટલે કે એમના ફોનમાં પણ આવી એપીકે આવેલી છે, એમને ઇન્સ્ટોલ કરી દીધી છે, એમનો ફોન હેક થયો છે, તો એમનામાંથી પણ તમને મેસેજ આવી શકે છે। તો તમારા ઓળખીતા અથવા તો કોઈ અનનોન કોઈ પણ વ્યક્તિ પરથી તમને આવી કોઈ મેસેજ આવે છે વોટ્સઅપ પર જેમાં એપીકે ફાઇલ છે તો એ સ્કેમ છે, એ મેસેજને તરત ડિલીટ કરી દેવો, એના પર ક્લિક કરવો નહીં, આટલું આપણે ધ્યાન રાખીશું।
મારું નામ ડૉક્ટર બિપિનચંદ્ર એચ ગાંધી. શું ઘટના બની હતી અને કઈ રીતના આખું તમારી સાથે વાત? 25 ઓગસ્ટે 2025 રોજ સવારે 9 વાગે ફોન આવ્યો. જે એમને કીધું કે મેં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તમારો દિલ્હી ફોન છે પણ દિલ્હીથી ટ્રાન્સફર કરીને મુંબઈમાં મૂક્યો છે અને અમે મુંબઈથી બોલે તમે મુંબઈ આવી શકતા હોય તો મુંબઈ આવો. અમે કીધું વી કેન નોટ કમ, આઈ એમ 82 years old, સો આઈ કેન નોટ કમ. તો ઓકે, અમે તમારી ઘરે જ વાતો કરી તમારી સાથે, ઇન્વેસ્ટિગેશન કરી. શું કહેતા હતા? તમારા મની લોન્ડરિંગનો કેસ છે. પછી તેમને મારી પાસે આધાર કાર્ડ માંગ્યો, એ લોકો પાસે કંઈ હતું નહીં. ને એ લોકોએ કીધું કે તમે તમને જે પૂછ્યું તે સત્ય હકીકત કહેશો, બધા બારના બંધ કરી દો, ફોન તમારો કન્ટિન્યુઅસ ચાર્જિંગમાં રાખજો, ફોન ઘણો લાંબો ચાલશે તમારો, અને વળી પૂછવા એને કોઈને બી આવવા નહીં દેતા, રૂમમાં બધી બાજુ બંધ કરી દો. એ પ્રમાણે લગભગ ધને ધમકી આવે કોઈને બી કહેશો તો તમારે મુશ્કેલીમાં મુકાઈ જશો તમે, તમારા પર ચાર્જ લાગશે ફોર્જરીનો, કે જે કંઈ હોય તે એ લોકોના ભાષામાં. એટલે અમને ખ્યાલ આવ્યો કે આ કંઈક ફ્રોડ જેવું લાગે છે. આવું કંઈક કોઈ કહે નહીં કે તમને સજા થશે, 3 to 5 yearsની જેલ થશે તમને, એમ કહી જો તમે ખોટા હશો. અને તમે જે ડિસ્ક્રિપ્ટ કર્યું તે જ તમે ચાલુ રાખજો, તે જ તમારે રાખવાનું કે આ કીધું છે, એમાં ફેરફાર થવો જોઈએ નહીં. એટલે મને બધું ખ્યાલ આવ્યો કે આમાં કંઈક છે નહીં. એટલે મેં તરત જ આઈ સ્ટોપ ધ ફોન એન્ડ ઇમિડિયેટલી આઈ કોન્ટેક્ટ માય ફ્રેન્ડ ચંદ્રકાંતભાઈ, રિટાયર્ડ પીઆઈ. અને એમને મને એમના ફ્રેન્ડ થાય ઉમંગભાઈ, એમને મને કહ્યું કે તમે ઉમંગભાઈ મોદીને મળો સાયબર ક્રાઇમમાં. ને એમની ઓફિસ મને ખબર હતી કે મામાજી રોયન્ટ સામે છે. એટલે આઈ ઇમિડિયેટલી વિધાઉટ લૂઝિંગ એની ટાઈમ આઈ ઇમિડિયેટલી ગોન ટુ ધેર. તે સમયે બી ફોન એમનો આવતો જ હતો, એટલે ફોન તેમને આપી દીધો. આ જ ફોન મળ્યો. કેટલો ટાઈમ ફોન ચાલ્યો હતો એમના સાથે? કોની સાથે? જે સાયબર 2 hours લગભગ, 2 hours, 9 to 11. શું ધમકી આપતા હતા ફોન પર કે કઈ રીતે? એ તમને એમ કહે કે જેલ થશે, તમે જો ખોટું બોલશો તો તમને 3 to 7 years જેલ થશે. જે પૂછ્યું બધું સાચું જ કહેજો, કોઈને કહેશો નહીં, તમારા દરવાજા બંધ કરી દો, ને જે તમે જવાબ આપો છો એ તમારે જવાબ પછી બી આપવાના તમારે. ને તમારો આધાર કાર્ડ આપો, આધાર કાર્ડ આપો, તેનાથી આગળ કંઈ એ લોકો વધી નથી શક્યા. આ જે તમારી ઘટના બની છે ને એના ભોગ બનતા તમે અટક્યા છો, અટક્યા છે. તો શું કહેશો કામગીરીને લઈને? કામગીરી બહુ સારી સાયબર ક્રાઇમની, બહુ વેરી આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ કે ઉમંગભાઈ મોદી ડીડ ગુડ વર્ક. અને બીજા ઘણા બધા લોકો આવો ભોગ બનતા હોય છે, બરાબર. તો લોકોને શું મેસેજ આપશો? લોકોને મેસેજ, કોઈ અનનોન ફોન આવે તો ફોન પહેલો ઉપાડવો નહીં, અથવા તો આવો સાયબર જેવું લાગે તમને તો ઇમિડિયેટલી કટ કરવાની, 1934 ફોન કરી દો તમારે, 1930 પર.